હવામાન વિભાગની આગાહી મુજબ ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસવાનું શરૂ થયું, ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ચૂડા તાલુકાના ગામોમાં બપોર પછીના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી. અમી છાંટણા વરસાદ પડ્યા હતા, જેથી વાતાવરણમાં પલટો આવવાને કારણે ઉનાળાની આકરી ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પવનના વેગથી મોજીદડથી કારોલ જોડતા રોડ વચ્ચે ઝાડ પડવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે માવઠાને કારણે તલ, લીલી જુવાર, બાજરી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें